જય ઉમિયાજી. માના આશીર્વાદના અજવાળાના રજવાડા સમ શ્રી ઉમિયા માતાજી મંદિરના દિવ્ય પટાંગણમાં શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રેરિત અને શ્રી ઉમિયા મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી ઉમા પુરાણ કથાનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે ઉમા કથાનું રસપાન કરાવવા માટે આપણી સમક્ષ વેદાંતાચાર્ય ડોક્ટર દિલીપજી વ્યાસ ઉપસ્થિત છે. શ્રી પાટીદાર સમાજ તેમજ સમગ્ર શ્રોતાગણો વતીથી આપ શ્રી શાસ્ત્રીજી આપનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આપનો વિશેષ પરિચય અમારા પાટીદાર સમાજને અને સમગ્ર શ્રોતાજનોને આપશો. જી સુનિલભાઈ, જય ઉમિયાજી. એક નાના ગામડાની અંદર રહી અને પ્રાથમિક અભ્યાસ કરી એક ગરીબાઈમાં જીવન જીવી આગળ 20 કિલોમીટર હાઈસ્કૂલની અંદર ચાલીને આવતા, પછી 12માનો અભ્યાસક્રમ એ મોરબી DVC ટેકનિકલ હાઈસ્કૂલની અંદર કરેલો આર્ટ્સ વિષયની સાથે. પછી વલ્લભ વિદ્યાનગરની અંદર BA સંસ્કૃત એન્ટાયર સંસ્કૃત રાખી અને BA ડિગ્રી મેળવેલી. ત્યારબાદ માસ્ટર ડિગ્રી એ પણ વલ્લભ વિદ્યાનગરની અંદરથી જ મેળવેલી. વેદાંત ઉપર સ્પેશિયલ અમે સંસ્કૃતમાં એક MA કરેલું છે. ત્યારબાદ મને સર્વિસ મળી ગઈ કોલેજમાં એક સંસ્કૃતના પ્રોફેસર તરીકે 1992 અને ત્યારથી હું ધ્રાંગધ્રા કોલેજની અંદર સંસ્કૃતના પ્રોફેસર તરીકે મેં 11 વર્ષ સર્વિસ કરી. ત્યારબાદ મોરબી કોલેજમાં એક પ્રિન્સિપાલ તરીકે હું ત્યાં ગયો. 6 વર્ષ ત્યાં પ્રિન્સિપાલ તરીકે રહ્યા. પછી કચ્છની અંદર માંડવી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ગયો. કચ્છ યુનિવર્સિટી નવી ડેવલપ થતી હતી એટલે વહીવટી અધિકારી તરીકે પણ એક મેં ત્યાં આગળ દાયિત્વ સંભાળેલું. બરોબર છે. ત્યારબાદ મારો અભ્યાસનો પૂર્ણ મને રસ હતો. એક રિસર્ચ અન્ય બાબતની અંદર કરવાના હતા. નેશનલ ઇન્ટરનેશનલ લગભગ સંસ્કૃત વિષયની સાથે સાહેબજી 70 જેટલા રિસર્ચ પેપરો આપેલા છે. અરે વાહ. અને વિજ્ઞાન ભવન દિલ્હીની અંદર વિશ્વ યંગ સ્કોલર તરીકે અટલ બિહારી વાજપેયી તરફથી પણ મને સંદર્ભ મળેલો છે. અરે નાઈસ. હવે એમાં સંત મોરારીદાસ હરિયાણી કથાકાર એ દર વર્ષે સંસ્કૃત સત્રનું એક આયોજન કરે છે. એમાં એક સંસ્કૃતના પ્રોફેસર તરીકે મારે ત્યાં જવાનું રહે અને બધાના સાનિધ્યના રહે અને બધું આપણે શીખીએ છીએ. એક વખત રાત્રિના સમયે ત્યાં આગળ ગઢવી ચારણ અને બધા બેઠા હતા, લોક ડાયરો ને બધું શરૂ કર્યું. એટલે મેં પણ ત્યાં મારી એક રજૂઆત શરૂઆત કરી અને એ શરૂઆતના અનુસંધાનમાં ત્યારે બાપુના મુખમાંથી શબ્દ નીકળેલો કરે રે તમારા જેવા માણસ તો બહુ અભ્યાસો કરી શકે સમાજની સામે આવું. હવે બન્યું એવું, હું કચ્છની યુનિવર્સિટીમાં હતો. એક મારા જીવનની અંદર એક દુઃખદ ઘટના બની અને જેના કારણે મારે સર્વિસને છોડી દેવી પડી. ત્યાર પછી મારો એક વાંચનનો એક શોખ હતો. સંસ્કૃતના વેદના સમયથી વર્તમાન સમય સુધીમાં કંઈક નવી કરી બતાવવાનો મારો શોખ હતો. અને ત્યાર પછી મેં એક કથાના વ્યાસપીઠને મેં અપનાવ્યું. અત્યાર સુધીમાં ભાગ્યશાળી છું કે આ સુરેન્દ્રનગર ક્ષેત્રની અંદર જે મા ઉમાની ગુણગાન ગાથા ગાવા માટેનો મને સુવર્ણ અવસર મળ્યો છે. અને મને આનંદની વાત સાહેબ એ છે કારણ કે અત્યાર સુધીમાં મેં ભાગવત, શ્રી રામચરિતમાનસ, શિવપુરાણ, દેવી ભાગવત એ બધી જ કથાઓ કરી છે. એમાં 100મી કથા એ ઉમા પુરાણની મારી કથા છે. એટલે મારા કથા જીવનના એક શતકનો પ્રારંભ ત્યાં થઈ રહ્યો છે. આપને આપના કથા શતક માટે તો અમે સુરેન્દ્રનગર પાટીદાર સમાજ આપને ધન્યતા આપશું, અભિનંદન આપશું. પણ આપની લાંબી જે શૈક્ષણિક કારકિર્દી છે એટલે એ બાબતે મને વિચાર પણ આવ્યો કે ભારતીય શિક્ષણ ચિંતનનો વિચાર એવું કહે છે કે દેવો પાસે અઢળક જ્ઞાન છે એટલે મુક્ત છે, પશુ પાસે માત્ર અજ્ઞાન છે એટલે મુક્ત છે, અને મનુષ્ય આ બેની વચ્ચે છે એટલે સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ અને સુલભ અને સૌમ્ય બનાવવો હોય તો સ્વાભાવિક રીતે મનુષ્યની આધ્યાત્મિક મનોભૂમિ રડિયામણી બનવી જરૂરી છે. અને આ ઉમા પુરાણ કથાના માધ્યમ થકી અમને આ અમારી આધ્યાત્મિક મનોભૂમિ રડિયામણી બનાવવાનો એક સરસ મજાનો લાભ, અલભ્ય લાભ મળશે. એટલે આપશ્રીને એક પ્રશ્ન કરવો છે પૂજ્ય શાસ્ત્રીજી કે આ ઉમા પુરાણ કથા કરવા માટેની પ્રેરણા ક્યારે અને ક્યાંથી પ્રાપ્ત થઈ? જો સાહેબજી, એક તો હું કહીશ કારણ કે અમે વ્યાસ જ્ઞાતિ છે. આપણો એક પૌરાણિક ઇતિહાસ બોલે છે
કે એક પટેલની દીકરીને મુસ્લિમ સુબો એ ઉપાડી જાય છે અને ત્યારે એને છોડાવવા માટે ઊંઝાના એક પટેલના અગ્રણી, પાટીદારના અગ્રણી, જેને પટેલ કહેવાતા, એની દીકરીનું અપહરણ કરી જાય છે ત્યાં કણે. અને એ જગ્યાએ ઈ સુબો એક જીદ પકડે છે. એ એમ કહેવા માંગે છે કે આ જેની દીકરી હોય એનો બાપ અહીં આવી પગે ઘૂંઘરું બાંધી અને ઘાઘરી પહેરીને મારી પાસે નાચે તો એ દીકરીને અમે છોડી દઈએ. ઉપાધિમાં છે, આ તો આખા પાટીદાર સમાજનો અગ્રણી છે. હવે એની આવી અવહેલના થાય, આવું અપમાન થાય, એ કેમ સહન કરી શકે? એ જ સમયે સમજી લેજો, 84 પદના 6 પદના બ્રાહ્મણ અસાજ ઠાકર, અવધિચ વંશજ, એ એમના મિત્ર હતા. અને એમને આવી અને એને કીધું કે અરે મિત્ર, કેમ આપ તો પટેલના અગ્રણી છો, પાટીદારના એક મોભી છો અને ઉપાધિમાં. ત્યારે એને સમગ્ર ઘટના કહી. ત્યારે આ અસાજ ઠાકોરને એમ થયું કે આ જગતની, આ સમાજની એક દીકરી એનું જો અપહરણ થતું હોય સાહેબ, તો અમે કેમ બેસી રહીએ? અમે તો બ્રાહ્મણ છીએ. બરોબર છે. એટલા માટે એને નક્કી કર્યું કે નહીં, આ જો તમારે મુશ્કેલી હોય તો હું એના પિતા તરીકે ત્યાં જાઉં અને ત્યાં કણે ઘાઘરી પહેરી, ઘૂંઘરું બાંધી અને ઈ દીકરીને છોડવા માટે હું પ્રયત્ન કરું. ઈ અમારા વળવા અસાજ ઠાકોર એની પાસે ગયા અને આ બધી જ ઘટના ઘટી. પણ એ વખતે પણ ચંચુ પાટિયા તો હશે જ. એને જે એને કાંડ વગેરેની કરી કે નહીં, આ એના પિતાજી નથી. એ વખતે એવું હતું કે બ્રાહ્મણો એ પાટીદારના ઘરનું ખાતા નહીં, એનું રાંધેલું ખાતા નહીં. એટલે કોઈ એમ કીધું સુબાને કે તમે એમ કરો, આ દીકરી પાટીદારની છે, એ રસોઈ બનાવે અને બંને એક થાળીમાં જમે તો અમે માનીએ કે હા એની દીકરી છે. એટલા માટે આ ગંગા નામની દીકરી, આ પટેલની, હેમાળા પટેલની દીકરી, એમણે રસોઈ બનાવી. અસાજ ઠાકોરે અને ગંગા નામની દીકરી એક થાળીમાં ભોજન કર્યું. એક થાળીમાં ભોજન કર્યું અને એ દીકરીને છોડાવી. ત્યાર પછી બ્રાહ્મણોએ નક્કી કર્યું કે ભાઈ આને પટેલના ઘરનું રાંધેલું ખાધું તો આને આપણે નાતબાર મૂકીએ. એમ કરી એને નાતબારની અંદર મૂકેલા સાહેબજી. તો નાતબારની અંદર મૂકેલા એટલે હવે કોઈ ધંધો તો છે ને કે કર્મકાંડને કારણે અમારા રોટલા ચાલતા. હવે એ તો અમને કોઈ બ્રાહ્મણ વર્ગ અપનાવવા દેતું નથી, એટલે કરવું શું? એ 3 ભાઈઓ હતા. એ 3 ભાઈઓના એટલા વિદ્વાની માણસો હતા કે એને નક્કી કર્યું કે કરવું શું. એ જ સમયે જગદંબા મા ઉમાની સાધના કરી અને મા ઉમા પ્રગટ થયા. મા ઉમાએ પોતાની નસ કાઢી અને એમાંથી ભવાઈનું નજરાણું, એ ભૂંગળ એ બનાવી અને એને પ્રદાન કર્યું અને આશીર્વચન આપ્યા કે જા તું રાત્રિના કોઈ પણ જગ્યાએ મનોરંજન કરી જગતનું દર્પણ કરજે. કારણ કે દર્પણ એટલે અરીસો છે. દર્પણ બની અને જગતને જે વર્તમાન સમયમાં જે દૂષણો ચાલી રહ્યા છે એને ડામવા માટેનું તમે કામ કરશો. જાઓ તમે સ્ત્રી વેશ ભજશો તો રાત્રે સ્ત્રી ભાવ હશો એટલે સવારની અંદર પૌરુષત્વ તમને પાછું મળશે અને તમારા વંશની અંદર કોઈ નિર્વંશ નહીં રહે. એ મા ઉમાના આશીર્વચન હતા. એ ઉમાના આશીર્વચનને કારણે અત્યાર સુધીની પેઢીમાં અમારા વડીલો પટેલ સમાજને, પછી તો પટેલના હેમાળા પટેલે બધા જ પાટીદારને ભેગા કરી અને તાંબાના પત્ર ઉપર લખી દીધું કે આ અસાયતના 3 વંશજ, 3 ગાળા, ત્રિગાળા અને એમાંથી તરગાળા એ શબ્દ અપભ્રંશ થયો અને એના કારણે તરગાળા કહેવાય. અને એ ગામે ગામ પોતાનું મનોરંજન કરે એટલે એના રોજી રોટીની જવાબદારી આપણા પટેલની રહેશે. એ સમગ્ર પાટીદારો ભેગા થઈ અને ત્રાંબાના પત્ર ઉપર ઊંઝાની સાક્ષીએ, મા ઉમાની સાક્ષી એને લખી દીધું. અમારા વડીલો આમ કરતા આવ્યા. પછી અત્યાર સુધીમાં સાહેબ લેખિત કે અભણ માણસો હોવાને કારણે સાહિત્ય રહ્યું નહીં. હું એક કોલેજના પ્રોફેસર તરીકે થયો ત્યારે મારા ફાધરે મૃત્યુના સમયે એમ કીધું કે બેટા, થેન્ક્સ ટુ પાટીદાર કોમ્યુનિટીઝ. કારણ કે જો તમે અત્યારે ક્લાસ 1 ઓફિસર થઈ શકતા હો તો એનું મૂળ કારણ એ પાટીદાર સમાજ છે. બેટા મરી જાવ તો પટેલના ઋણમાંથી મુક્ત નહીં થાય. બેટા અમે કાંઈ નથી કરી શક્યા. પાટીદારનો ઇતિહાસ સાહેબ વેદના સમયથી અત્યાર સુધી રહેલો છે અને એને તમે કંડારી અને સાચો ઇતિહાસ જગતને આપો. અને મને એવી પ્રેરણા મળી અને વેદના સમયથી વર્તમાન સાહિત્ય સમય સુધીમાં જ્યાંમાં ઉમયાના છૂટક ત્રુટક પ્રસંગો મળે છે એને એક મણકામાં ગોઠવી વચ્ચે પાટીદારનું મૂળ ક્યાં છે, પાટીદારના સંસ્કારો ક્યાં છે, એના ગુણ ક્યાં છે, એ ઇતિહાસની સાથે કથાના સ્વરૂપની અંદર ઢાળવાનું એક મેં મનોમન વિચાર્યું અને મા ઉમાના આશીર્વાદ મળ્યા.
સાહેબ પહેલી જ કથા મારી રાજકોટ થઈ, બીજી કથા મેં નક્કી કર્યું કે શાસ્ત્રાર્થ પ્રમાણે ગંગાના કિનારે કથા થઈ. અરે વાહ. અને ગંગાના કિનારે રાજકોટના પાટીદાર સમાજ દ્વારા જબરદસ્ત આયોજન થયું અને અહીંયા સંતોની હાજરીની અંદર મેં મારો વિચાર રજૂ કર્યો, મને વધાવી લેવામાં આવ્યું અને ત્યાર પછી એક માંડલ ગામ છે ત્યાં મેં કથા કરી અને આ સુરેન્દ્રનગરની અંદર મારી ઉમાપુરાણની આ ચોથી કથા રહેશે. આમ તો પાટીદાર સમાજનો આત્મીયતાનો જે સંબંધ છે ને એ તો વિસ્તરાયેલો છે, અનંત આકાશની માફક વિસ્તરતો સંબંધ છે. અને પાટીદાર સમાજ સર્વ સમાજ સાથે સામંજ્ય ભાવથી રહેતો આવ્યો સમાજ છે. દરેક સમાજ સાથેનો જે સંબંધનો સેતુ છે એ અનંત આકાશની માફક વિસ્તરતા સંબંધ જેવો, જેને કોઈ બાઉન્ડરી નથી, માત્ર ભાવનાત્મકતા પ્રાધાન્ય આપે છે. એક પ્રશ્ન શાસ્ત્રીજી મને થાય છે આપના શબ્દોના માધ્યમ થકી કે પાટીદાર કોણ છે, કુર્મીઓનું મૂળ શું છે અને એના શાસ્ત્રોક્ત આધારિત પ્રમાણો છે ખરા, અને જો હા તો કયા કયા? હા સુનિલભાઈ, તમારા પ્રશ્ન બહુ સુંદર મજાનો છે. કારણ કે વેદના સમયની અંદર જે ભાષ્યો લખવામાં આવ્યા એમાં ઋગ્વેદ ઉપર એક સાયણ ભાષ્ય મળે છે. બરોબર. દયાનંદ સરસ્વતીએ પણ ભાષ્ય લખ્યું છે. આ બંનેની અંદર ઋગ્વેદની અંદર એક ઇન્દ્રને ઉદ્દેશી અને કુર્મી તમ આવો શબ્દ આપેલો છે ઋગ્વેદની અંદર. બરોબર. કુર્મી તમ એટલે કુર્મીઓમાં શ્રેષ્ઠ. રાઈટ. એટલે એનો અર્થ એ થયો કે ઇન્દ્ર એ દેવકોટીના છે અને એ દેવમાં શ્રેષ્ઠ દેવનો રાજા છે, એટલે દેવકોટી છે એ કુર્મી એ ન્યા પ્રતિપાદિત થાય. બરોબર છે. આવો ઉલ્લેખ રતુદાનભાઈ રોહળિયાએ કે પાટીદારના કડવા પાટીદારના ઇતિહાસ નામના ગ્રંથની અંદર પણ જેને બતાવ્યો છે. ઘણા વિદ્વાનો એના ઉપર ટીકા ટિપ્પણ કરી અને વ્યસ્ત રીતે એને મઠારીને ત્યાં આપ્યો છે. હવે કુર્મીતમ શબ્દ જે આપ્યો છે એ કુર્મી અર્ધદૈવી તત્વ તરીકે ત્યાં પ્રતિપાદિત થાય છે. કારણ કે પુરાણની અંદર બે પ્રકારના દૈવી તત્વો બતાવ્યા છે, એક મર્ત્ય અને એક અમર્ત્ય. અમર્ત્ય દેવો છે એ સ્વર્ગના અધિકારી છે, જે મર્ત્ય ભાવની સાથે રહેલા છે પૃથ્વીના દેવતાઓ કહેવાય છે. બરોબર. અને આ જગતને શ્રેષ્ઠતા આપવા માટે જગતની અંદર મુશ્કેલી હતી અને ત્યારે ભાગવતની અંદર એક પૃથુ ચરિત્ર નામનું એક પ્રકરણ આવે છે. એ પૃથુ ચરિત્ર નામના પ્રકરણની અંદર ભગવાન પૃથુ જન્મા છે ત્યારે પૃથ્વી અનિષ્ટોને કારણે બંજર બની ગઈ છે. એની અંદર કોઈ પાક વગેરે એ નિષ્પન્ન થતા હોતા નથી સાહેબ. એટલે એટલા માટે સુનિલભાઈ પૃથુ ભગવાન ત્યાં જન્મા છે અને પૃથ્વીનું દોહન કર્યું છે. દોહન એટલે ખેતીની શરૂઆત કરી. બરોબર. એ ખેતીની શરૂઆત કરી અને એક કણમાંથી હજારો કણ એને પ્રાપ્ત કરવાની આ કોશિશ કરી છે. ત્યાં પૃથુ ભગવાને જે ખેતીની અંદર અમુક મળતા સાધનો, અમુક મળતી મુશ્કેલીઓ, આનું શું કરવું, તો એના અનુસંધાનમાં એ સમુદ્ર મંથન થયું. અને સમુદ્ર મંથન થયું ત્યારે જે એની અંદરથી જે રત્નો નીકળ્યા છે એ બધા જ રત્નો આપણા ખેતીના ઓજાર અને ખેતીને લગતી માહિતીને મદદરૂપ થતા જ ઓજારો નીકળ્યા છે. આ હું 9 દિવસની અંદર પ્રતિપાદિત આપને કરી દેવાનો છું. બરોબર છે. એટલે કહેવાનો અર્થ આ કુર્મી એમાંથી જોકે એક તો વાત એવી છે કે જ્યારે પેલું જ મંથન કર્યું ત્યારે સમુદ્ર મંથનમાંથી કાલકૂટ નામનું હળાળ વિષ નીકળ્યું. સમગ્ર દેવતાઓ ભગવાન શિવની પાસે જઈ રહ્યા છે વિષ્ણુના કહેવાથી અને ત્યાં કણે માં ઉમા પ્રસન્ન થાય છે. બરોબર. અને ઈ એમ કે છે કે આ જગતના લાભ માટે એક પુરુષાર્થ નામનો ગુણ લઈ એક કણ વાવી અને હજારો કણ પેદા કરી અને જગતનો જે તાત કહેવા છે એ કોમ્યુનિટીના આ દેવો છે. અરે ઈ જ્ઞાતિના આ દેવો છે. તો ઈ દેવોને આગળ વધારવા માટે ભગવાન શિવજી તમારે મદદ કરવી જ પડશે. એટલે ભગવાન શિવે કાલકૂટ નામનું ઝેર ત્યાં કણે પીધેલું છે ભગવાન ભોળાનાથે. અને એ વખતે માતાજીએ કીધું હતું કે તમે યાદ રાખજો, જિંદગીમાં પુરુષાર્થ કરશો. પુરુષાર્થનું રૂપ હું હમણાં જ તમને બતાવું છું. જાઓ પુનઃ સમુદ્ર મંથન કરો. પુનઃ સમુદ્ર મંથન કરે છે ત્યારે ભગવાનના કહેવાથી મંદરાચલ નામનો પર્વત એને ઉપાડવા જાય અને સમુદ્રની અંદર જ્યારે પધરાવે છે એ જ સમયે એ પધરાવી રહ્યા છે ત્યારે એ વજનને કારણે મંદરાચલ નામનો પર્વત એ સમુદ્રમાં એ નીચે બેસવા ગયો છે. ત્યારે કર્મઠ એટલે પુરુષાર્થ, એ કર્મઠ નામની કુર્મ પુષ્ટ
લઈ અને એ મંદરાચલને ઉભો રાખીને જે પુરુષાર્થ કરી અને જગતની અંદર જે પ્રાપ્ત થયું છે એ સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથન માંથી આ જગતને જીવાડનાર આ જગતના અર્ધદેવી તત્વ જે કુર્મીઓ રહ્યા છે એના માટેના મદદરૂપ જે યંત્રરૂપ જે મળ્યા છે, જે એની અંદરથી રત્નો મળ્યા છે એમ પ્રાપ્ત કરી અને એના કારણે કર્મઠમાંથી એ કુર્મીમાંથી કર્મીમાંથી અગ્રસ્ત થઈને કણબી શબ્દ આવ્યો અને કણબી શબ્દમાંથી પટેલ એ સમગ્ર જ્ઞાતિનો શ્રેષ્ઠ અને બધું જ હેન્ડલિંગ કરનાર માણસ હતા એટલે એને પટેલ જ્ઞાતિ તરીકે પ્રતિપાદિત થયા છે. આવું મારે પૂરું કરવાનું છે. અરે વાહ, એટલે પાટીદાર સમાજ અને કુર્મી સમાજ જે કણબી અપભ્રંશ થઈ અને આવ્યો છે, છેક વૈદિક થી માંડી અને અત્યાર સુધીનો એ એક મૂળ છે. સ્વાભાવિક છે કે અમને પાટીદાર સમાજના એક વ્યક્તિ તરીકે ગૌરવ તો થવાનું છે. હવે માં ઉમા પુરાણ કથાનું મહત્વ શું છે એ આપના શબ્દોથી અમારે જાણવું છે. માળો મૂળ પ્રયોજન એ છે સાહેબ કે અત્યાર સુધીમાં ત્યાગના, સમર્પણના, શૂરવીરતાના અને પૌરાણિક એના અનેક ઇતિહાસો મળે છે. એ ઇતિહાસો માત્ર ને માત્ર પાટીદારના ઇતિહાસો આવી રીતે પ્રખ્યાત હોય એવું બન્યું નથી સાહેબ. ખરેખર મેં તમને કહ્યું ને કે વેદના સમયથી દરેક પુરાણની અંદર ઉદાહરણ આપવાનું, બરોબર, એનું પ્રૂફ આપવાનો છું. એની ફૂટનોટ નીચે હું મૂકી અને એ પ્રમાણે ત્યાં શ્લોક છે, કોઈ વિદ્વાનો એને જોઈ શકે છે કે બરાબર છે આને આધારે. પછી શબ્દની ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ શબ્દની મૂળ ધાતુ અને મૂળ ધાતુને કારણે ઉત્પન્ન થયેલો શબ્દ અને એમાંથી જે તત્સમ અને તદભવ શબ્દો જે પ્રગટ થયા ભાષાની બરાબર એની અંદરથી જે મૂળ શબ્દો નીકળે છે એ મૂળ મારે પ્રતિપાદિત કરવાના છે. એટલે મારું મૂળ જો પ્રયોજન હોય સાહેબ તો જે કારના ખાડાની અંદર કુર્મીઓનું સુવર્ણ ભવ્ય અને જે પૌરાણિક ઇતિહાસ રહ્યો એ અત્યાર લગી કારના ખાડામાં ભૌમાં ભંડારાઈ રહ્યો છે. એનું કારણ શું કે વર્તમાન સમયના હું પાટીદાર સમાજને જોઉં છું તો એની જે સહનશીલતા છે, એની જે ત્યાગ ભાવના છે એ સમગ્ર ગુણોને કારણે એને ક્યારે જગ જાહેર નથી કર્યું. એટલે એ જગ જાહેર નથી કર્યું અને અમે વ્યાસના દીકરા, અમે પટેલની ચૂંદડી ઓઢી અને અમારા બાપ દાદાઓ હંમેશા જિંદગી આખી પોતાના જીવન નિર્વાહ માટે કાર્ય કરી રહ્યા છે સાહેબ. તો એને ઉજાગર કરવા એ જો હું કથાના સ્વરૂપમાં ઢાળું, માં ઉમા એનું કોઈ પુરાણ વ્યાસજીએ નથી લખ્યું પણ વેદના સમયથી દરેક પુરાણો, રામાયણ અને ભાગવતની અંદર મળતા ઉલ્લેખોને આધારે એક સમાજને એક કથાના સ્વરૂપમાં ઢાળી વચ્ચેમાં ઉમાના ગુણગાન ગાય અને ક્યાં પાટીદારને આશીર્વચન મળ્યા છે, કઈ જગ્યાએ પાટીદાર આગળ વધ્યા છે, આ બધું મારે આ જગતને બતાવવું છે. અને પાટીદાર સમાજ વર્તમાન સમયમાં આટલી સાહસિકતા કરી અને દરેક જ્ઞાતિઓ કરતી એક પુરુષાર્થના ગુણની સાથે એક સંપત્તિવાન બનવા લાગ્યો છે. માં ઉમાએ 18 હાથ એના ઉપર રાખ્યા છે, જાણે એવું મને ભાસી રહ્યું છે. તો એ પાટીદાર સમાજ એ પોતાના વડીલો, પોતાના પૂર્વના જે સંસ્કારો હતા એ સંસ્કારોને કારણે વર્તમાન સમયની અંદર એ જ્ઞાતિ બધી જ કક્ષાએ ઉભરી રહી છે. આ મારે જગતને બતાવવા માટેનું મારું મુખ્ય સ્વાભાવિક છે. આમ તો મહેનતથી મહાનતા તરફ જવા માટેનો પ્રયાસ પાટીદાર સમાજ હંમેશા કરતો જ આવે છે. આમ તો બંધ આંખોના પોપચાના નીરવ સંવાદ પછી મૌનને વાચા ફૂટે, ઝાકળના બિંદુઓ ફૂલ ઉપર પોતાના ડાઘ છોડે એ પહેલા સવાર સાથે સત્સંગ કરતા. વહેલી સવારે દુંદુભી નાદ સાથે મંગળા આરતી ગવાય. એ બધાનો જેટલો જ મહિમા છે ને એટલો જ મહિમા પાટીદાર સમાજની માં ઉમા પ્રત્યેની ભક્તિનો છે, એના પમરાટનો છે, એની સમર્પિતતાનો છે. તો જે આ 9 માર્ચ 2022 થી 17 માર્ચ 2022 સુધી શ્રી ઉમિયા માતાજી મંદિરના દિવ્ય પટાંગણમાં, ભવ્ય પટાંગણમાં આ એક દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તો એ કથા દરમિયાન આપ એ ઉત્સવો કયા કયા ઉજવવાના છે અને એમાં કયા કયા પ્રસંગો આવશે જેનાથી અમે સૌ પ્રભુ ભાવિત થઈ શકીએ, માં ઉમાની ભક્તિમાં તરબોળ થઈ શકીએ? પૂજ્ય શાસ્ત્રીજી, શરૂઆતમાં તો સાહેબ મંગલાચરણ આવે. ભગવાન વ્યાસની એક આદેશ દ્વારા એક કથાની પ્રણાલી છે. એટલે પોથી યાત્રા થાય. પોથી યાત્રા શા માટે હોય છે
એ હું ત્યારે 9 દિવસની અંદર ત્યારે હું કહીશ કે પોથી યાત્રા કોઈ પણ ગ્રંથ હોય એને માથે રાખી વાતે ગાતે લઈ આવે છે. આનું કારણ શું, આનું મહત્વ શું છે, બરાબર. એ હું ત્યારે વિશેષ રીતે સમગ્ર જગતને હું જણાવીશ. એનું મંગલાચરણ, એનું મહાત્મય આ પ્રથમ દિવસે આપણને જોવા મળશે. શા માટે ઉમાપુરાણ? કથાઓ તો છે જ, પિતૃ મોક્ષાર્થે છે, ભક્તિ પ્રાપ્ત કરવા માટે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. આ ઉમા ગાથા એવી છે, એક ગતાનુગત પ્રકારની કથા ના સ્ટ્રક્ચર ની અંદર નથી. બરોબર. આ કથાની અંદર વચ્ચે વચ્ચે ઉમા પુરાણ એટલે એની અંદર પૌરાણિક ઉલ્લેખ તો હું આપવાનો છું. તો શરૂઆતની અંદર આ જગતની ઉત્પત્તિનું મૂળ કારણ એ જગદંબા એ અગોચર શક્તિ હતી, જેને સાંખ્ય શાસ્ત્રની અંદર પ્રકૃતિ નામનું તત્વ કહેવાય છે. બરોબર. આ જગત જ્યારે નાશ પામે ત્યારે છેલ્લે આ જગત એ નિર્માલ્ય બને છે. પુરુષ એ બ્રહ્મ નામનું તત્વ નિર્માલ્ય બને છે ત્યારે પ્રકૃતિ રૂપી માં ઉમા એને ખળબળાવે છે અને જગતનું આખો આવિર્ભાવ થાય છે. જગતના જે ત્રિદેવો રહ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ એની જનની પણ માં ઉમા છે. બરોબર. એ પ્રસંગ મારે ત્યાં બતાવવાનો છે. ત્રિદેવ, ત્રિશક્તિ અને જગતની સમગ્ર ઉત્પત્તિ. આ 24 તત્વનું આ પૂતળું સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે એ નિશ્ચેતન છે. જ્યાં લગી માં ઉમા રૂપી શક્તિ આ જગતની અંદર જ્યારે પ્રકાશિત ન થાય તો 24 પ્રકારનું આ જગત એ નિશ્ચેતન છે અને એ ચેતન થવાનો છે. આ પ્રસંગ હું એની અંદર વર્ણવી રહ્યો છું. માં ઉમા એના રામાયણને આધારે એનો જન્મ, શિવપુરાણને આધારે એનો જન્મોત્સવ, કારણ કે માં ઉમાએ અનેક રૂપ ધારણ કર્યા છે. ખાલી બે જ રૂપ નથી. એક દક્ષ કન્યા સતી અને પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી. માએ જગતની અંદર એટલા બધા રૂપ પ્રગટ કર્યા છે જેને કારણે 9 દેવીઓ પ્રગટ થઈ છે. અરે લોક દેવીઓ બહુચર, અંબા, ખોળિયા, ઉમા આ બધા જ જે તત્વો રહ્યા એ એના અંદરથી પ્રાપ્ત થયા છે. મારે આ એની અંદર બતાવવાનું છે. એની સાથે કુર્મીઓનું મૂળ ક્યાં છે સાહેબ એ મારે બતાવવાની ઈચ્છા છે. ભગવાન ભોળાનાથ આ જગતના નિયંતા છે, પણ એની મૂળ આધ્યાત્મિક શક્તિ, મૂળ આંતરિક શક્તિ એને પ્રગટાવનાર, એની શક્તિને પ્રેરણા આપનાર એમાં ઉમા છે. એ કેવી રીતે છે તો બંનેને સાથે જોડાવી અને જીવ અને શિવનું મિલન થાય એના માટેનો એનો ભગવાનનો લગ્ન પ્રસંગ પણ આપણે એની અંદર ઉજવી શકીએ છીએ. અરે આપના શબ્દો જેમ થાય છે કે વર્તમાનમાં જો આટલા બધા અત્યારે મારી સમક્ષ જ મને પ્રભાવિત કરી દીધા હોય અને 9 દિવસ સુધી આ અમને લાભ મળશે એટલે સ્વાભાવિક રીતે અમારું જે જીવન છે એમાં 100% માં ઉમામય બની જશે એવો અમને વિશ્વાસ છે. શાસ્ત્રીજી, સ્વાભાવિક એક પ્રશ્ન થશે કે જ્યારે શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલ તેમજ GTPL ચેનલ ડાયરો ચેનલ નંબર 283 આ બંને ઉપર લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે. શ્રી ઉમિયા માતાજી મંદિર વઢવાણના દિવ્ય પટાંગણમાં, જ્યાંથી પૂજ્ય શાસ્ત્રીજી અહીંયા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. નવરાત્રિનો 9 દિવસનો મહોત્સવ હોય કે પછી પાટોત્સવનો ઉત્સવ, એમ જ વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ. તેજસ્વી વિદ્યાર્થીઓ તો સન્માનિત થાય છે, પરંતુ સામાન્ય વિદ્યાર્થીઓને પણ અહીંયા પ્રેરણા અપાય છે. અનેક વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને પ્રેરણા આપવા માટેનો એક માધ્યમ શ્રી ઉમિયા માતાજી મંદિર બને છે. એ સિવાય રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ એવા અનેક ઉત્સવોની હારમાળા આ ઉમિયા માતાજી મંદિર વઢવાણ સુરેન્દ્રનગર એના દિવ્ય પટાંગણમાં થાય છે. અને એ જ દિવ્ય પટાંગણમાં રાત્રે 8 થી 11:30 દરમિયાન આ ઉમા પુરાણ કથાનું આયોજન થવાનું છે. તો આ બંને ચેનલના માધ્યમ થકી આપ લોકોને એક એવો સંદેશો આપો જેથી કરી ચેનલના માધ્યમ થકી જીવન નવું પલ્લવિત તો કરી શકે, પરંતુ અહીંયા આવીને લોકો કથાનું રસપાન કરે અને જીવન સુધારવા માટેની જે ગતિ છે એમાં અમને સૌને પ્રેરણા મળે. આપ તરફથી સંદેશાની અપેક્ષા રાખું છું. સુનિલભાઈ, આપણે સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે. મારે જગતને અને સમગ્ર ધર્મપ્રેમી જનતાઓને મારી વિનંતી છે કે વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિથી વર્તમાનનો યુવાન એ અધપતનની ખાઈ તરફ જઈ રહ્યો. બરોબર છે. જો એની પાસે આપણું પૌરાણિક જ્ઞાન નહીં હોય, આપણી ધરોહર આપણી શા માટે અહીં બેસી શકાશે, આપણા પૂર્વજોનો ત્યાગ કેટલો છે, એનું બલિદાન શું છે,
જો એમને નહીં ખબર પડે તો આ જગતની અંદર મને નથી માનતું કે આપણો ધર્મ સચવાઈ રહેશે. ધર્મ નહીં, માનવતા નહીં રહી શકે. બરોબર છે. કોણ પુરુષ છે, કોણ સ્ત્રી છે, આ બધી જે ભેદભાવની પદ્ધતિ હતી એ સાહેબ વધારે અને વધારે એક વિકારિત થશે અને જગત એ નાશના પંથે નીકળશે. સાચી વાત. વર્તમાન સમયમાં તમે બહુ સુંદર મજાની વાત કરી કે અહીં ચાલતા એક સામાજિક જે પ્રોગ્રામો થઈ રહ્યા છે એને ખરેખર હું નત મસ્તકે હું વંદન કરું છું. કારણ કે જગતની અંદર અને શાસ્ત્રો પણ એમ કહે છે કે માત્ર ને માત્ર એક માળા લઈ અને એક ખૂણામાં બેસીથી જ ભક્તિ થાય છે નહીં. દરેક માણસોને સમાજનું જ્ઞાન પણ એને મળવું જોઈએ અને જેના કારણે આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યના અનુસંધાને આપણે દરેક જનતાને હું કહું છું આ કથા એ ગતાનું પ્રકારની નથી, એક નાવિન્યપૂર્ણ છે. કોઈ એક પુરાણ નહીં, 18 પુરાણમાંથી કેટલાક પુરાણો તમને અહીં તાદૃશ થતા જોવા મળશે. અરે તમને રામાયણ, શિવ પુરાણ તો સાક્ષાત દર્શન થશે. તો મારી વિનંતી છે આપ અહીં પધારજો. આપના પાટીદાર સમાજને તો ખાસ વિનંતી છે, કારણ કે આપનો જે સુવર્ણ ઇતિહાસ રહ્યો, જે વેદના સમયનો ઇતિહાસ રહ્યો, એ ઇતિહાસને આપ જો દોહરાવશો અને આપના જો કુટુંબીજનોને, આપના સંતાનોને જો આપશો ને તો એની અંદર હંમેશા યુગ તરફ જવા માટેના સદગુણો પ્રાપ્ત થશે, આવી મારી ખાતરી છે. અને તમે આવશો, ખૂબ મજા આવશે સંગીતની સાથે. કારણ કે ઇતિહાસ છે એ રુષ્ક શુષ્ક છે, એટલે ઇતિહાસથી માણસને કદાચ મજા ના આવે, પણ એની અંદર સંગીતની સાથે એક કથાના માધ્યમથી, પુરાણના પ્રસંગોથી એ આખા ઇતિહાસને ઢાળવાની હું કોશિશ કરીશ. તો આની અંદરથી આપણને આપણો એક વૈદિક સમયનો, વર્તમાન સમય સુધીનો, પણ મેં કહ્યું ને કે પાટીદારનો કોઈ લેખિત સ્વરૂપની અંદર કોઈ એવો શાસ્ત્રાર્થ કોઈ જગ્યાએ મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી ઇતિહાસ નથી. હા, રતુદાનભાઈ રોહળિયા, બીજા વિદ્વાનોએ ઇતિહાસ આપ્યો છે, પણ એ માત્ર ગુજરાતની અંદર પાટીદારો આવ્યા ત્યાર પછીનો જ ઇતિહાસ બતાવ્યો છે. અને એના પહેલા એને જે બતાવ્યું છે પણ એ હું જુદું બતાવવા માંગુ છું. કુલુ પાસે જે કુર્મી વન રહ્યું, એ કુર્મી વનની અંદર રહેલો પૃથુ ભગવાન ત્યાં ગયા અને ત્યાંથી પાટીદાર અહીંયા આવેલા. એને લોહાઘાટ કહેવાય છે. અને લોહાઘાટ એ સમુદ્રનો ઘાટ છે, ત્યાં સમુદ્ર મંથન થયું હતું. આ શાસ્ત્રોના ઉલ્લેખોથી મારે બધાને વાકેફ કરવા છે અને ઉજાગર કરવા છે. પાટીદાર કોમ્યુનિટીની અંદર એકતા રહે, સંગઠન રહે, અને તો જ જગતની અંદર કહેવાય છે ને કલોર યુગે સંઘે શક્તિ, અને તો જ આપણે આગળ જશું. વર્તમાન સમય બહુ ખરાબ આવી રહ્યો છે. આપણે એકતા હશે તો જ આપણો વિકાસ થશે, અને વિકાસની પ્રણાલીના મૂળ બિંદુ સાથે આપણે જોડવાનો સાહેબ આ કથાની અંદર પ્રયત્ન કરીએ છીએ. એટલે દરેક ધર્મ પ્રેમી જનતાઓને ખાસ વિનંતી છે, એક નવીનતાપૂર્ણ કથા હું તમારી સાથે માં ઉમૈયાના કૃપાને કારણે જે ગુણગાન ગાઈ રહ્યો છું એ ગુણગાન સાંભળવા આપ પધારશો. આપને 100% મજા આવશે એની હું ખાતરી આપું. વેદથી વર્તમાન સુધી પાટીદાર સમાજની ભવ્યતાના ગુણગાન માં ઉમાના સાનિધ્યમાં અને માં ઉમાની ભક્તિમાં તરબોળ થવા માટેની એક અમૂલ્ય તક આપણને સૌને પ્રાપ્ત થઈ છે. યાદ રાખજો, 9મી માર્ચ થી 17મી માર્ચ બરોબર 8 વાગ્યે રાત્રે કથા પ્રારંભ થશે અને 11:30 સુધી આપણે કથામાં રસ તરબોળ બની જશે. કૃષ્ણ દવે નામના કવિ બહુ સરસ મજાનું લખે છે કે એ જ ફક્ત પાસવર્ડ વાપરી શકે જેની સ્ક્રીન પર નાચે છે શ્યામ, એમાં શું વાયરસ ઘૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર થનગન તો આવે તો કોઈ દીના વિન્ડો વાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામે માં રાખું. અહીંયા પણ આ તમે વાત કરી મુજબ શાસ્ત્રીજી, બહારના પ્રદૂષિત વાતાવરણ જે છે એના વાયરસમાંથી મુક્ત થવા માટે આ કથાનું દિવ્ય આયોજન છે. અને એ દિવ્ય આયોજનમાં પાટીદાર સમાજની સાથે સાથે તમામ સમાજના લોકો આ દિવ્ય કથાનો લાભ લે. એ ઉમિયા મંદિર છે એના પ્રેરિત મહિલા મંડળ દ્વારા, ઉમિયા મહિલા મંડળ દ્વારા તમામે તમામ ભાવિકોને ભાવપૂર્વક આમંત્રણ આપું છું. પૂજ્ય શાસ્ત્રીજી, આપ સાથેનો સંવાદ ખરેખર પ્રભાવિત કરી ગયો. અમને 9 તારીખે 9 દિવસ સુધી આપની સુમધુર કંઠે કથાનો રસપાન કરવાનો અલભ્ય લાભ પ્રાપ્ત થવાનો છે. ત્યારે આપના ચરણમાં વંદન શબ્દ પુષ્પની પ્રશંસા અર્પણ કરી આપના આ વાતને વધાવું છું. જય ઉમિયાજી. જય